નથી, કારણ કે રાજી મહારાજ તો શબ્દ સ્વરૂપે આવ્યા છે, અહીંયા મૂર્તિ સ્વરૂપે નહીં. રાજી મહારાજને ખબર હતી કે મારી સખી, મારી આ ધામ દુલ્હા મૃત્યુલોકની અંદર જાય છે અને મૃત્યુલોકની અંદર જઈ અને બધું જ ભૂલી જવાની છે. હકીકતમાં અહીંયા આવી અને આપણે બધું જ ભૂલી ગયા અને આપણને ખબર પડે છે કે આ વસ્તુ સત્ય છે, છતાં આપણે અપનાવી શકતા નથી. જો આનાથી આપણે વંચિત રહી ગયા ને તો આપણા જેવું દુર્ભાગ્ય કોઈ નથી. અને હું તો એમ કહું છું કે આપણે ધરાઈ ગામની બાયું તો એટલી ભાગ્યશાળી કહેવાય કે આપણે આજે એકની ઘરે આપણને ક્યારે કોઈ મંદિરે જવામાં પણ રોકતા નથી. અને આપણે બધાને સાસુ સસરા પણ એવા મળ્યા છે કે તમે જાઓ અને કરો, અમે તો નથી કરી શક્યા કારણ કે અમારે તો કેટલું કામ હતું, તો તમે કરો, આવું આપણને કહે છે. તો આ વાણીથી આપણે વંચિત ન રહી જઈએ, કારણ કે આ વાણીની અંદર 108 ઉપનિષદ અને 18 પુરાણ, 6 શાસ્ત્ર બધું જ આની અંદર આવી જાય છે. તો કહેવાય છે કે એક સાધે સબ સધાય, સબ સાધે સબ જાય, જો જલ સિંચે મૂલ में તો પત્ર શાખા અઘાય. કે એકની ભક્તિ કરવાથી અનેકની ભક્તિ થઈ જાય છે. કે એવું નથી આપણા મંદિરની અંદર આપણે જે કાંઈ 2-5 દેવી દેવતા આપણે બેસાડ્યા હોય, કોઈની અવગણના નથી કે કોઈની નિંદા નથી, પણ એક પરમ સત્ય રાજી મહારાજે આજે અહીંયા મોકલ્યું છે. તો કોઈના દિલમાં બેસી અને આપણને સત્યનો માર્ગ બતાવે છે. પછી ન સમજીએ તો એ આપણી ભૂલ છે. તો કહેવાય છે કે એક સાધે સબ સધાય. એ શું કે એકની ભક્તિ કરવાથી બધાની જ ભક્તિ થઈ જાય. જો એવું જ આપણે અહીંયા આવ્યા છીએ તો એવું જ અપનાવી લઈએ તો કે જે 5-5 મિનિટ આપણા મંદિરમાં જે બેઠા એને આપણે આપીએ છીએ, તો આ એક જ ભક્તિ એવી છે કે એક ભક્તિ કરવાથી 33 કોટી દેવી દેવતાની પણ ભક્તિ થાય છે. પાતાળથી લઈ અને પરમધામ સુધીની તમામ ભક્તિ આની અંદર આવી જાય છે. તો રાજી મહારાજ આવા સ્વરૂપથી આપણી સામે પ્રગટ થયા છે. અને આપણને વાંચતા નથી આવડતું કે આપણી પાસે વાંચવાનો સમય નથી, તો અત્યારે કેટલી સુવિધા આવી કે જે આપણા ઘરની અંદર મોબાઈલ છે, તો મોબાઈલની અંદર જે પણ કાંઈ સર્ચ મારો એ બધું જ આવે. તમે એમ બોલો ને કે પ્રણામ એટલે શું, તો પ્રણામનો અર્થ આવે. તમે એમ બોલો સત્સંગ એટલે શું એટલે સત્સંગનો અર્થ આવે. તો આ વાણી આપણને પરમધામથી લઈ પાતાળથી લઈ અને પરમધામના દર્શન કરાવે છે. તો આ વાણીથી આપણે વંચિત ન રહી જઈએ. અને જેની ઘરે વાણી નથી તો એ ડરવાનું કાંઈ જ નથી. ખાલી તમે વાણી લાવી અને પધરાવો એટલે રાજી મહારાજ એક કામ તમારા ન કરે તો મને કહેજો, અમારો અનુભવ છે. રાજી મહારાજ આ મારો અનુભવ છે કે જ્યારથી મારા ઘરની અંદર ધણીજી આવ્યા ને ત્યારથી પહેલી વાત તો મારા ઘરે મોટા દવાખાના બંધ થઈ ગયા. અને હકીકતમાં જ્યારે જામનગરની અંદર રાજી મહારાજ સદગુરુ મહારાજ ગાંગજીભાઈના ઘરે જ્યારે લીલા એટલે કે પ્રવચન જ્યારે કરતા હતા ને ત્યારે આડિકા લીલા થતી હતી. એટલે ધણીજી અહીંયા પણ એકના ઘરે આડિકા લીલા કરે છે, એકના ઘરે. તો આપણે આનાથી રહી ન જઈએ. અને સમય બહુ અધિક થઈ ગયો છે, તો વધારે સમય ન લેતા હું મારા 2 શબ્દને અહીંયા વિરામ